ચાલો મિત્રો, જય ગણેશ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવવા જઈ રહી છું સાબુદાણાની ખીચડી, જે ઉપવાસમાં ખવાય છે। મેં 1 વાટકી સાબુદાણા લીધા છે। એને પહેલાં આપણે 2-3 વાર પાણીથી વોશ કરી અને પછી એમાં થોડું પાણી રાખી અને આપણે પલાળવા દઈશું। 1 કલાક માટે પલાળવા દઈશું, જેથી તે સરસ ફૂલી જશે। મેં આમાં થોડુંક પાણી રાખ્યું છે। મેં 2-3 વાર સાબુદાણા ધોઈ કાઢ્યા છે પાણીથી, અને હવે આમાં થોડુંક અમથું પાણી રાખ્યું છે, જે 5 ગ્લાસ જેટલું હશે। હવે આને આપણે મૂકી દઈશું 1 કલાક માટે, જેથી સરસ આપણા ફૂલી જશે। જેમાં મેં સાબુદાણા કલાક પહેલાં પલાળી દીધેલા, એ આવા સરસ થઈ ગયા છે, સરસ છૂટા છૂટા થઈ ગયા છે। એની મેં હું ગાજર નાખીશ, બીટ નાખીશ, બટાકો નાખીશ, 1 બટાકો લીધું છે, લીલા મરચાં છે અને કાચા સિંગદાણા છે। આ સિંગ તેલ લીધું છે, એમાં મેં જીરું નાખ્યું છે। જીરું તતળી જાય પછી આપણે એમાં લીલા મરચાં નાખી દઈશું। અને મેં આપણે બીટ નાખી દઈશું। પોટેટો નાખી દઈશું। આ ગાજર પણ બધું નાખી દઈશું। આ આપણી મલ્ટીવિટામિન સાબુદાણાની ખીચડી બનાવવા જઈ રહ્યા છે। એ ખાવામાં હેલ્ધી હોય છે। અને મેં મીઠું નાખું છું, એ ફરાળી છે, સ્વાદ અનુસાર। હવે આપણે આને ચઢવી લઈશું। થોડા સિંગદાણા નાખીશું। હવે આને આપણે ચડવા દઈશું। આની પર મેં થાળી મૂકી દઈ છે, એની ઉપર આપણે થોડુંક પાણી રેડી દઈશું, જેથી કરીને આપણા બટાકા છે, ગાજર છે, બીટ છે, એ બધું ચડી જાય, પણ નીચે બળી ના જાય, ચોંટી ના જાય, એટલા માટે। આ મેં થોડા શેકેલા સિંગદાણા લીધા છે, એને આપણે ફોતરા કાઢી અને ક્રશ કરી લઈશું। આપણો શેકેલા સિંગદાણાનો ભૂકો તૈયાર થઈ ગયો છે। એના થોડો અધકચરો વાટવાનો, એ આપણે આપણા સાબુદાણાના એમાં નાખી દેવાનો। સાબુદાણા જે આપણા પલળી ગયેલા છે, એને મેં નાખી દઈશું। હવે આપણે આને મિક્સ કરી લઈશું। આપણો સાબુદાણા અને શેકેલા સિંગદાણાનો ભૂકો તૈયાર થઈ ગયો છે। આપણે જે સાબુદાણા પલાળેલા એકદમ મસ્ત છૂટા સરસ પોચા થઈ ગયા છે।
આપણા બટાકા, બીટ અને ગાજર જે આપણે ચણામાં મૂક્યું હતું એ બફાઈ ગયું છે. હવે આની મેં આપણા સાબુદાણા જે કરેલા છે એ આમાં નાખી દેવાના છે. હવે આમાં આપણે તારા સ્વાદ અનુસાર મીઠું નાખશું, થોડું લીંબુ અને ખાંડ, 1 લીંબુ નાખીશું અને થોડી 1 ચમચી ખાંડ નાખીશું. આમાં આપણે થોડું સાબુદાણાના ભાગનું મીઠું નાખીશું. લીંબુનો રસ છે એ નાખીશું. આ ચીની છે, ખાંડ છે, સુગર છે એ નાખીશું. 1 ચમચી જેટલી છે. એને આપણે સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને 5 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું. ઉપર થાળી નાખી દઈશું. આપણી મલ્ટીવિટામિન સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. એ ખાવામાં બહુ બેસ્ટ રહેશે. બટાકાને લીધે ઉપવાસ કર્યો હોય ને બટાકા લીધે જે ગેસ થાય એ આમાં થતો નથી અને ખાવામાં પણ બહુ સરસ હોય છે. નાના બાળકો કે ઘરડા માણસો બધા ખાઈ શકે એવી છે. ટેસ્ટ મેં બેસ્ટ. તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને પ્લીઝ મને ફોલો પણ કરજો. ચાલો તારે બધા ખાવા આવી જાઓ.